મારું નામ એજાઝ અહેમદ મોહમ્મદ બશીર ડુસાણી છે. હું ઊન રોયલ રો હાઉસમાં રહું છું. ત્યાંનો હું જાતે પ્રમુખ છું. અમારી સમસ્યા એવી છે કે અમારી સોસાયટી મેઇન રોડથી 200 ફૂટ પાછળ છે, જેના લીધે અમે 1998ની અંદર જ્યારે સોસાયટીનો પ્લાન પાસ થયો ત્યારે 20 ફૂટનો રસ્તો ખરીદીને લીધેલો હતો, જે સોળામાં અમે મંજૂર કરાયો છે. અમારી એને પ્લાન પાસ સોસાયટી છે, તો પણ અને એ રસ્તા ઉપર 2004થી ગેરકાયદેસર દબાણ છે, જે અત્યારે 2026 છે, 22 વર્ષથી દબાણ છે. અમે 4 વર્ષથી તો અમારી પરિસ્થિતિ એવી છે કે બિલકુલ કોઈ પણ રસ્તો નથી, ચારે બાજુથી પેક છે. પહેલા તો ખેતરો ખુલ્લા હતા તો અમે અવર જવર કરતા હતા, પણ અત્યારે 4 વર્ષથી સતત અમે એવી તકલીફમાં છીએ ને ની અમારી પાસે ગટર લાઈન છે, ની પાણીની લાઈન છે, ની કોઈ કચરાની ગાડી આવતી, ને કોઈ એમ્બ્યુલન્સ આવવાની જગ્યા નથી. અમારે 6 ફૂટની દિવાલ ટપીને જવાવાળી પરિસ્થિતિ બની છે. એવું લાગે છે કે અમે જેલમાં જીવી રહેલા છે. સૌથી પહેલા તો હું તમને એ જણાવી દઉં કે હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના સોશિયલ જસ્ટિસ વિભાગનો વાઇસ ચેરમેન છું. આ સોસાયટીના પ્રમુખે મારો સંપર્ક કર્યો અને મને કહ્યું કે ભાઈ અમે ઘણા વખતથી સરકારશ્રીમાં રજૂ કરીએ છીએ, પણ અમારી રજૂઆત સંભળાતી નથી, તો તમારી સંસ્થા વતી તમે અમારી રજૂઆત ત્યાં કરો. એમનો પરિસ્થિતિ એવી છે કે એમનો સુડામાં મંજૂર થયેલો નકશો હતો, સુરત એટલે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. એમાં 1998માં લગભગ એમનો નકશો મંજૂર થયેલો હતો અને એમાંથી રસ્તો નીકળે છે. એ રસ્તા પર એમના અધિકૃત રસ્તા પર કોઈ બિન અધિકૃત વ્યક્તિએ મકાન બનાવીને રસ્તો રોકી લીધો છે. એસએમસીમાં કલેક્ટરશ્રીને, જિલ્લા સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીને, ચીફ સેક્રેટરીને, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગાંધીનગરને બી થઈ ગઈ છે. સુરતના સાંસદ શ્રી સંદીપભાઈ દેસાઈ ધારાસભ્યને બી થઈ ગઈ છે, સંસદ સાહેબને પણ કરી છે, પણ કોઈ નિકાલ આવતો નથી. એ પછી સોસાયટીના રહીશોએ વકીલ સાથે સંપર્ક કર્યો અને એ લોકોને એવું કહેવામાં આવ્યું, એવી ગાઈડન્સ આપી વકીલે કે ભાઈ તમે ગુજરાત હાઈકોર્ટમાંથી ડાયરેક્શન મેળવો કે તમે આટલા બધા વખતથી અરજી કરો છો, છતાં તમારું આ કામ કેમ નથી થતું. તો નામદાર કોર્ટે પાસે ગયા અને નામદાર કોર્ટે 17 માર્ચ 2026ના એ ઓર્ડર કર્યો કે ભાઈ જે ઓર્ડરની કોપી અહીં છે, હું બતાવું છું, આ ઓર્ડરની કોપી છે, બરાબર. એમાં કોર્ટે એવો ઓર્ડર કર્યો છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર શેલ ડિસાઇડ ધ સેમ ઇન એકોર્ડન્સ વિથ ધ લો. કાયદા પ્રમાણે કામ કરવાનો નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે. અને આ સોસાયટીને કહેલું કે ભાઈ તમે રિપ્રેઝન્ટેશન આપજો. સોસાયટીએ રિપ્રેઝન્ટેશન પણ આપ્યું છે, પણ ટાઉન પ્લાનિંગ અધિકારી અને એસએમસી પરામર્શનો ખેલ રમી રહી છે. પેલો આના માથા પર નાખે છે, પેલો આના માથા પર નાખે છે. હવે બેમાંથી કોઈને કામ કરવું નથી, ઓર્ડર હોવા છતાં. મારો પ્રશ્ન એ છે કે રાજકોટની અંદર ટાઉન પ્લાનિંગ અધિકારીએ 100 મંદિરો તોડી નાખ્યા, ત્યારે કોઈની પરવાનગી લેવાની જરૂર નહીં પડી. સુરતમાં નાસિરનગરમાં 100 મકાનો તોડી નાખ્યા, ના એમાં ટીપીઓની પરવાનગી લેવામાં આવી, ના મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લેવામાં આવી. આ મ્યુનિસિપલ કમિશનર અને સુરતના રાજકારણીઓ બેવડું ધોરણ ચલાવી રહ્યા છે. જ્યાં તમારી પાસે નામદાર કોર્ટનો ઓર્ડર છે ત્યાં તમારે કામ નથી કરવું. અને આજે તો પેપરમાં એવું બી વાંચ્યું મેં દિવ્ય ભાસ્કરમાં કે શાસક પક્ષના ધારાસભ્યો અધિકારીઓથી નારાજ છે. કનાણી સાહેબે તો એટલે હદ સુધી કે એમણે ધરણા પર બેસવું પડ્યું. આ રીતે અધિકારીઓએ માજા મૂકી છે અને અધિકારીઓ બેફામ થયા છે અને પ્રજા ત્રાહીમ પોકારી ગઈ છે. એટલા માટે અમે ખૂબ દુઃખી છીએ અને અમે ફરી પાછા એકવાર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવા માટે વિચાર કરી રહ્યા છીએ અને લગભગ આવતા અઠવાડિયે અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ મ્યુનિસિપલ કમિશનરની વિરુદ્ધ દાખલ કરી દેશું.